સુખકારી જીનેશ્વર પરમાત્માનો આ શાસન જેમાં અધ્યાત્મ પણ ભરપૂર ભરેલું છે. અધ્યાત્મના અનેક ગ્રંથો મહાપુરુષો રચીને ગયા છે અને અધ્યાત્મના ગ્રંથોનું અધ્યયન કરી, યોગ ગ્રંથોનું અધ્યયન કરી અને આરાધક આત્માઓ એ અધ્યાત્મની સાધનામાં આગળ વધી રહ્યા છે. અધ્યાત્મની વાતો બીજા ધર્મમાં પણ સાંભળવા મળે, પણ જૈન શાસનની એક એવી ખૂબી છે કે જૈન શાસનમાં જે અધ્યાત્મ ભરેલું છે એની તુલના કરી શકે તેવું ચીજે ક્યાંય મળશે નહીં. પણ ખૂબી એ છે અધ્યાત્મની સાથે સંસારની અંદર પરિવારમાં કેવી રીતે રહેવું જોઈએ, પરિવારમાં આપણે કેવી રીતે જીવન જીવવું જોઈએ એના પણ શાસ્ત્રો છે. કારણ આવા શાસ્ત્રો તમે સાંભળ્યા નહીં હોય. એક શાસ્ત્ર મારે વાંચવામાં આવ્યું હતું જેની અંદર પતિ અને પત્ની વચ્ચે કેવું ઔચિત્ય હોવું જોઈએ, પત્નીનું પતિ પ્રતિ કેવું ઔચિત્ય હોવું જોઈએ અને પતિનું પત્ની પ્રતિ કેવું ઔચિત્ય હોવું જોઈએ, પુત્રનું પિતા પ્રતિ કેવું ઔચિત્ય હોવું જોઈએ, પિતાનું પુત્ર પ્રતિ કેવું ઔચિત્ય હોવું જોઈએ, ભાઈનું ભાઈ પ્રતિ કેવું ઔચિત્ય હોવું જોઈએ, શેઠ અને નોકરનો સંબંધ છે તો શેઠનું નોકર પ્રતિ કેવું ઔચિત્ય હોવું જોઈએ અને નોકરનું શેઠ પ્રતિ કેવું ઔચિત્ય હોવું જોઈએ. આવી વાતો પણ શાસ્ત્રોની અંદર લખાયેલી છે. જ્યારે ગ્રંથ અમારા હાથમાં આવ્યો પહેલા તો થોડું આશ્ચર્ય લાગ્યું. શાસ્ત્રમાં તો મોક્ષની વાતો હોય, દર્શન જ્ઞાન ચારિત્રની વાતો હોય, આરાધનાની વાતો હોય, ધ્યાન અને સાધનાની વાતો હોય, પણ ઘરની અંદર પરિવારમાં કેવી રીતે રહેવું એ શીખવવાનું કામ શાસ્ત્રનું છે. આવા ગીતા આચાર્ય ભગવાન તો આવી વાતો કરી, પણ એક વાત સમજવા જેવી છે. આપણે બધા મોક્ષના અર્થી છીએ. અહીંયા બેઠેલા તો છે જે હું માનું છું. સવારે પણ કહેલું હતું કે આ સભા રત્નકુક્ષી માતા પિતાઓની છે, એટલે એ બધાના હૃદયમાં મોક્ષ તો છે જ, મોક્ષની ભાવના તો છે. એટલે જેને ચારિત્ર લેવું છે, મોક્ષ માટે ચારિત્ર અનિવાર્ય છે, તો ચારિત્ર તો લેવું જ પડશે. આ ભાવમાં લેશો કે બીજા ભાવમાં લેશો એ નક્કી નથી, પણ અમારા જ્ઞાની ભગવંતો કહે છે સંયમ લીધા પછી, સાધુ બન્યા પછી અહીંયા પણ સારી રીતે સાધુપણું પાળી શકે, ગુરુકુલ વાસમાં સારી રીતે રહી શકે. ક્યારે? અને શાસ્ત્રકાર ભગવંતે તો ત્યાં સુધી કહ્યું છે તમે કોઈને દીક્ષા આપવા માટે વિચાર કરો ને તો દીક્ષા
પહેલા તમે એની યોગ્યતાને પાત્રતા તપાસજો, એની યોગ્યતાને પાત્રતા બરોબર તપાસીને પછી દીક્ષા આપજો. તો શું યોગ્યતા જોવાની? કેટલો તપ કરે છે, ભગવાન સામાયિક કરે છે કે નહીં, પ્રતિક્રમણ કરે છે કે નહીં, આમેલ ઉપવાસ કરે છે કે નહીં, તિથિને દિવસે તિથિનું પાલન કરે છે કે નહીં, આ બધી યોગ્યતા તો જોવાની ને. આ બધી યોગ્યતા જોવા સાથે બીજી એક મહત્વની વાત કરી કે જે મુમુક્ષુ તૈયાર થઈ રહ્યો છે, દીક્ષા લેવાની ભાવના રાખે છે, તો એ પણ તમે તપાસજો કે ઘરના પરિવાર સાથે એનો વ્યવહાર કેવો છે. ઘરના પરિવાર સાથે એનો વ્યવહાર કેવો છે. જો ઘરના પરિવાર સાથે એનો વ્યવહાર બરોબર નથી તો એને દીક્ષા આપવા માટે વિચાર કરો, ઉતાવળ નહીં કરો. જે પરિવાર સાથે પ્રેમથી રહી શકતો નથી, જે પરિવારની અંદર મેચ થઈ શકતો નથી, પરિવારની અંદર પરિવારના સભ્યો સાથે જેનું સેટિંગ નથી, જેનું મેચિંગ નથી, પરિવારના સભ્યો સાથે જેની આત્મીયતા નથી, પરિવારના સભ્યો સાથે જે હલી મળીને રહી નથી શકતો, એ કદાચ એને દીક્ષા આપવામાં આવે અને એ દીક્ષા લઈને અહીંયા આવે તો એ શું ગુરુની સાથે રહેશે હલી મળીને? ગુરુ ભાઈઓ સાથે, ગુરુ બહેનો સાથે હલી મળીને રહેશે? એટલે શાસ્ત્રકાર ભગવંતોએ પરિવારમાં રહેવું છે, પરિવારમાં કેવી રીતે જીવવું જોઈએ, પરિવારમાં કેવી રીતે રહેવું જોઈએ, એની શિક્ષા પણ અમારા શાસ્ત્રોમાં આપી છે. આજે થોડી વાત એવી આપણે એની કરશું. માણસની છે ને સૌથી મોટી ખાસિયત છે, લગભગ કોઈ માણસ પોતાને ખોટું માનવા તૈયાર નથી. લગભગ કોઈ માણસ, કોઈ વ્યક્તિ હું ખોટો છું એવું સ્વીકારવા તૈયાર નથી, એવું માનવા તૈયાર નથી. મારી વાત સાચી કે ખોટી? સાચી. દરેક વ્યક્તિ, દરેક માણસ પોતાની વાત બીજાને ઠસાવવાનો પ્રયત્ન કરે છે. દરેક વ્યક્તિ પોતાની વાત બીજાને ઠસાવવાનો પ્રયત્ન કરે છે. એક ચિંતકે તો ત્યાં એક ચિંતકે બહુ સરસ વાત કરી, કોણ સાચું છે ને એની માથાકૂટ છોડો ને. આપણો ઝઘડો શેનો હોય છે? હું સાચો છું, તમે ખોટા છો. પછી સાસુ બહુ હોય, દેરાની જેઠાણી હોય કે જે હોય તે, કે ભાઈ ભાઈ કોણ સાચું છે એ મહત્વનું નથી, પણ શું સાચું છે ને એ મહત્વનું. કોણ સાચું છે એનો નિર્ણય કરવાની મહેનત ન કરો, એના માટે ખોટા વાદ વિવાદ ન કરો. શું સાચું છે ને એને સમજવાનો પ્રયત્ન કરો. શું સાચું છે એને જો સમજશો ને તો તમારા વિવાદો બધા મટી જશે. એટલે એક વસ્તુ સમજી લેજો, કોઈ માણસ કાયમને માટે ખોટો નથી હોતો ને કોઈ માણસ કાયમને માટે સાચો નથી. મારી વાત થોડી વિચિત્ર લાગશે. કોઈ માણસ કાયમને માટે ખોટો નથી હોતો અને કોઈ માણસ કાયમને માટે સાચો પણ નથી હોતો. એનાથી પણ ક્યાંની ભૂલ થઈ શકે છે. એટલે કોણ સાચું ને કોણ ખોટું એની માથાકૂટમાં મળવાની જરૂર નથી, એને ખાતર ખોટા વિવાદો કરવાની જરૂર નથી. શું સાચું છે ને એને સમજવાનો હંમેશા પ્રયત્ન થવો જોઈએ. અને જૈન દર્શનની અંદર તો અનેકાંતવાદ છે, શાદવાદ છે. જૈન દર્શનનો સૌથી મહત્વનો પ્રિન્સિપલ જો કોઈ હોય
સાદવાદ અને એકાંતવાદ છે. આ સાદવાદ શું છે અત્યારે એની ચર્ચા નહીં, પણ એ સાદવાદનો સાર એટલો છે, હંમેશા સામી વ્યક્તિને સમજવાનો તમે પ્રયત્ન કરો. હંમેશા સામી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો. હું શું કહું છું ને મેં શું કહ્યું ને કક્કો ન પકડી રાખો. મારી શું માન્યતા છે ને મારા શું વિચાર છે એની પકડ ન રાખો. પણ સામી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજ સુધી જાતને તપાસજો કે આપણે સામી વ્યક્તિને સમજવાનો કેટલી વાર પ્રયત્ન કર્યો છે. આપણી અપેક્ષા છે બધા મને સમજે, બધા મને સમજે. તો હું બીજાને સમજવાનો પ્રયત્ન કેટલો કરું છું? ત્યારે આ વાત આપણે વિચારીએ છીએ. બધાને ઘરમાં શાંતિ જોઈએ. લગભગ લોકો વાસક્ષેપ લેવા આવે છે ત્યારે બધા વાસક્ષેપ લેનારની બધાની લગભગ એક જ માંગણી ને વિનંતી હોય છે, મારા સાહેબ ઘરમાં શાંતિ થાય એવો વાસક્ષેપ આપો. શું ઘરમાં શાંતિ થાય એવો વાસક્ષેપ આપો? લગભગ બધાની આ જ અપેક્ષા હોય છે. ઘરમાં શાંતિ જોઈતી હોય, ખાલી વાસક્ષેપથી શાંતિ નહીં થાય. ઘરમાં શાંતિ જોઈએ છે. આ વાત જ્ઞાની ભગવંતની અનુભવી પુરુષની આ વાતને ધ્યાનમાં રાખો. હંમેશા બીજાને સમજવાનો પ્રયત્ન કરો, સામી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન. જ્યાં સુધી સામી વ્યક્તિને બીજાને સમજવાનો પ્રયત્ન નહીં કરીએ એટલી આપણી તૈયારી નહીં હોય ને, ક્યારે પણ શાંતિ નહીં મળે. આખી જિંદગી અશાંતિમાં ભરી જશે. આ રીતે આજે ઘરોની અંદર, પરિવારોની અંદર જે અશાંતિ જોવા મળે છે એમાં મુખ્ય ઝઘડો કોનો હોય છે? જો આપણે ઘરના છે જે આજે બોલી જશે કે વાંધો સાસુ બહુ અથવા તો પતિ પત્ની વચ્ચે મુખ્ય ઝઘડા. અને આટલા બધા ડાયવોર્સ છે કે કાલે એક ભાઈ આવ્યા હતા, સમાજના જ હતા. મારા સાહેબ છોકરાની બહુ જતી રહી. અમને કહેવાનો શું મતલબ છે? મારા સાહેબ છોકરાની બહુ જતી રહી, હું શું કરું? કેન્ડિડેટ મળે એના સુપુત્રને સોંપવા આવવાના હતા. ડાયવોર્સ આજે આટલા બધા થઈ રહ્યા છે. જે કંઈ પણ પતિ પત્ની વચ્ચેના ઝઘડા છે ને, એ ઝઘડાના કારણમાં તમે જોશો ને કોઈ મોટું કારણ નથી હોતું. મોટું કોઈ કારણ નથી હોતું. સાવ ક્ષુલ્લક કારણ, સાવ તુચ્છ કારણના ઝઘડા થતા હોય છે અને એનું રૂપ મોટું. એટલે વાતમાં કઈ માલ નથી હોતો. સાવ ક્ષુલ્લક બાબતની અંદર ઝઘડી પડે છે અને પછી છેક ડાયવોર્સ સુધી પહોંચી જાય. દરેક સમાજની આ સમસ્યા છે. એક સમાજ નહીં, દરેક સમાજની આ સમસ્યા છે. એક સમય એવો હતો જ્યાં સુધી દીકરા દીકરીના લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતાને ચિંતા રહેતી. હજી દીકરો પરણાવો બાકી છે, હજી દીકરીના લગ્ન થયા નથી, હજી દીકરી સાસરે ગઈ નથી. જ્યાં સુધી દીકરા દીકરી ન પરણે ને ત્યાં સુધી માતા પિતાને ટેન્શન રહેતું.
હવે એનાથી મોટું ટેન્શન આવ્યું છે. હવે એનાથી મોટું ટેન્શન છે કે દીકરી ગયા, દીકરીને પરણાવ્યા પછી પાછી ન આવે તો સારું. દીકરાને પરણાવ્યા પછી હવે પાછું આ તૂટી ન જાય તો સારું. એ ટેન્શન એનાથી મોટું છે, એનાથી મોટું. જો કે હવે તમારી પરિસ્થિતિ જેવી છે, તમારે ટેન્શનમાં જ જીવવાનું છે. શું કહું છું? એક પતિ પત્નીનો ઝઘડો થયો. હવે ઝઘડાની વાત કરવી છે આજે. ઝઘડો શીખવા કે કરવા માટે નહીં, ધ્યાન રાખજો. પણ ઝઘડો કેવી રીતે સુલટાવી શકાય એ શીખવા માટે હું વાત કરું છું. તો એક પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. વાત એવી હતી, પતિ ઓફિસેથી ઘરે આવ્યા, હાથ પગ મોઢું ધોયા અને ધોઈને પત્ની પાસે નેપકિન માંગ્યો, નેપકિન લાવ. પત્ની એને નેપકિન આપ્યો પતિને. હવે નેપકિન હાથમાં આવ્યો, પતિના હાથમાં નેપકિન આવ્યો ને નેપકિનને જોતા જ પતિનો પિત્તો ગયો. મેં તને કેટલી વખત કીધું, 100 વાર મેં તને કીધું કે આમાં ફાટેલો નેપકિન મને ના. 100 વાર હું કહી ચૂક્યો છું કે ફાટેલો નેપકિન ન આપવાને. કોઈ વાતે તું સમજતી જ નથી. પત્ની એ ઉશ્કેરાઈ ગઈ. આ કોઈ કોઈનું સાંભળવા તૈયાર છે. આજુ કે કોઈ કોઈનું સાંભળવા તૈયાર છે. પત્ની ઉશ્કેરાઈ ગઈ. હજી ચાલે એવો છે, એવો ક્યાં એટલો બધો ફાટી ગયો છે? હજી ચાલે એવો છે તો શા માટે એને વાપરવાનો નહીં? એક જરાક ફાટેલો છે, એમાં શું થઈ ગયું? એક આટલો જરાક ફાટેલો છે તો એ વાપરવામાં વાંધો શું છે તમને? આ ઝઘડાનો મૂળ તારે વાપરવું હોય તો વાપર, પણ મને આવો નેપકિન નહીં આપે. તારે ભલે જેવો વાપરવો એવો વાપર, પણ મને આવો નેપકિન નહીં આપવાનો. એટલે શું મારે બધું ફાટેલું જ વાપરવાનું? મારે બધું ફાટેલું વાપરવાનું? તો ત્યાં હું તને ક્યાં એવું કહું છું કે તું ફાટેલું વાપર, પણ તું સમજતી નથી એટલે કહું છું. મને તો ફાટેલો નેપકિન નહીં જ આપવાનો. અને હું તને ફાટેલું વાપરવાનું કહેતો નથી, હું તો કહું છું ફેંકી દે એને. આ નેપકિન આપણે ઘરમાં ન જોઈએ, ફેંકી દે. તમે આજે નેપકિન ફેંકવાનું કહો છો, કાલ મને ફેંકી દેશો. ડિગ્રી તારી છે બધા. એ તમને મારી કોઈ વાત જ ગમતી નથી. દુનિયામાં તમે જ એક સાચા. ભગવાને જયારે તમને બુદ્ધિ આપી છે, અમે બધા મૂર્ખ જ છીએ. ક્યાં સુધી દલીલ ચાલે? વાતને વણસતા વાર કેટલી લાગે. એક ખાલી નેપકિન નું બાબત, એક ખાલી નેપકિન ની વાત. અને જયારે વાત વણસી જાય ને પછી શું થાય ખબર છે? તમારો અનુભવ કોને? મને પછી આગળ પાછળનો ઇતિહાસ ખુલે.
હે? પછી આગળ પાછળનો બધો ઇતિહાસ બોલે. એટલે જેમ જેમ ઇતિહાસ ખુલતો જાય એમ એમ ગરમી વધતી જાય. સવાલ નેપકિનનો નથી, સવાલ સમજદારીનો છે. આપણે સમજદારી કેટલી કેળવી છે ને એની અહીંયા આપણી સાચી ઓળખ છે. માણસ સમજદાર કેટલો છે, સમજદાર માણસ કોને કહેવાય? બરોબર. પરિવારમાં એક વ્યક્તિ પણ સમજદાર હોય ને તો પરિવારમાં શાંતિ રહી શકે. સંઘમાં પણ એક વ્યક્તિ, ટ્રસ્ટીમાં પણ એક ટ્રસ્ટી જો સમજદાર હોય ને તો સંઘનું ગાડું હાલ્યા કરે. સમાજમાં પણ એક બે ચાર સમજદાર વ્યક્તિ હોય ને તો સમાજ ખોટે રસ્તે ન જાય. સમજદારી કેળવવી એ સૌથી મહત્વની વસ્તુ. માન્યતા ભેદ છે, માન્યતા ભેદ તો બધે થવાનો જ છે. પત્નીની માન્યતા છે કે થોડુંક ફટેલું હોય તો ફેંકી ન દેવાનું, ચલાવી લેવું. અને પતિની માન્યતા છે કે ફાટેલું શા માટે આપણે વાપરવું. બરાબર છે? આ બેની માન્યતા છે. પત્નીની માન્યતા છે દરેક ફાટેલું છે ઓછું ફેંકી દેવાય, જ્યાં સુધી વપરાય ત્યાં સુધી વાપરવું જોઈએ. અને પતિની માન્યતા છે આપણે ફાટેલું શા માટે વાપરવું જોઈએ, આપણે શું કમી ના છે. બે વચ્ચેની આ માન્યતા થઈ. આ બે માંથી કોની માન્યતા સાચી એ મારે તમારા મોઢે સાંભળવું. આ બે માંથી કોની માન્યતા સારી, તમને સારી સાચી લાગે છે? મારે તમારી સમજદારી કેટલી છે ને મારે જાણવું છે. બરોબર. કઈ પત્નીની માન્યતા સાચી કે પતિની માન્યતા સાચી? થોડું ફાટેલું છે તો ચલાવી લેવાય, એને ઊંચું ફેંકી દેવાય. અને પતિની માન્યતા છે ફાટેલું આપણે ન વાપરવું જોઈએ. તમારે શું માન્યતા છે? કહો તમે શું કામ થઈ ચલાવી લેવામાં હે? ચલાવી લેવામાં તકલીફ આ છે, બેવ બેઠા છે ને એટલે કોઈ બોલતું નથી. બેવ બેઠા છે ને કોઈ બોલતું સમજદારી એ કહેવાય, સાચી સમજણ એ કહેવાય. જે વાત પોતાની વ્યક્તિને ગમતી નથી તો પોતાની માન્યતામાં થોડી બાંધછોડ કરી દેવી. બોલ આ શક્ય નથી, આ ન થઈ શકે. હે થાય કરો છો તો કે ટક્યા છે એની તો બાંધછોડ કોને કરવાની? સમજદાર હોય એને બાંધછોડ કરવાની, કોને કરવાની વાત જ નથી. અમારે એવું બને ઘણી વખત અમારે મહારાજ કે બધું અમારે જતું જ કરવાનું. ગુરુ શિષ્ય વચ્ચે થાય ક્યારે કે બધી વાતમાં અમારે જતું કરવાનું, બધી વાતમાં અમારે જતું કરવાનું. એ
બારછોડ આમને કરવી કે આમને કરવી એ મહત્વનું નથી. જે સમજદાર હોય એ બારછોડ કરે. એટલે થોડીક સામાન્ય થોડીક વાત તમે તમારી માન્યતામાં બાંધછોડ કરી લો. એમાં નુકસાન શું છે? સંબંધમાં કડવાશ પેદા થાય, સંબંધ ક્યાંક તૂટી જાય, એ નુકસાન કેટલું મોટું છે. અને એની સામે એક આપણી માન્યતાને થોડીક બાંધછોડ કરી દઈએ તો એમાં ફાયદો કેટલો. ચલો તમે નથી ગમતું તો આસ્યા નેપકિન નહીં વાપરીએ. આવું પત્ની ન કહી શકે? હા કેજો હવે. તમને નથી ગમતું તો આ નેપકિન આજથી નહીં વાપર. હવે હું તમને ક્યારે નહીં આપું. આ નેપકિન તમારા હાથમાં ક્યારે નહીં આવે. બસ આટલું કહી દે તો વાત પતી જાય. અથવા પતિ લાંબી માથાકૂટ કર્યા વગર એક જ કામ કરવાની જરૂર છે. નવો નેપકિન લાવીને મૂકી દો, પછી કહી દો કે આપણે ફાટેલા વાપરવાની જરૂર છે. જે નવો નેપકિન આપણા ઘરમાં પડ્યા છે કાઢી લે. એ વાત પતી ગઈ. તો આ રીતે સમજદારીથી જો કામ કરવામાં આવે, સમજદારી કેળવવામાં આવે તો વાત આગળ બનશે નહીં, વાત આગળ વધે નહીં. હંમેશા કોઈ પણ ઝઘડો થાય ને, જ્યારે ઝઘડો થઈ આવે ને, સૌથી પહેલા ઝઘડાની શરૂઆત કેવી રીતે થઈ ને એ તમારે વિચારો. તમને જો તમે બરોબર વિચારશો ને તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે એક સાવ શુલ્લક બાબતમાં, સાવ તુચ્છ બાબતમાં ઝઘડાની શરૂઆત થાય છે. એટલે એકવાર મોટા અવાજે કહી દીધું હોય ને તો 3-4 વસ્તુમાં તો રાજ થઈ જાય. કેટલી બધી વસ્તુ છે. ઘર કોને કહેવા? ખખડાટ થાય ઘર ન કહેવા. જો ખખડાટ થાય ઘર ન કહેવા. જ્યાં શાંત વાતાવરણ હોય, ઘરને તમારે બજાર ઘરને તમારે ઉદ્યાન બનાવવું છે કે ઘરને તમારે શું બનાવવું? જેના ઘરમાં કોઈનો મોટો અવાજ સાંભળવા ન મળે એ ઘર ખાનદાન ઘર કહેવાય. એ ઘર સંસ્કારી ઘર પરિવાર કહેવાય. જ્યાં મોટા મોટા અવાજો સાંભળવા, રોજ ઉઠીને મોટા અવાજો સાંભળવા પડતા હોય ને, એ સંસ્કારી પરિવાર નથી, એ ખાનદાન પરિવાર. એટલે મને કોઈ સમજતું નથી આવી ફરિયાદ કર્યા કરવી, આવી ફરિયાદ કરવી. એના કરતા એટલું જ વિચારો કે હું જે સમજું છું એ હંમેશા સાચું જ હોય. મને કોઈ સમજતું નથી, મને કોઈ સમજતું નથી. હું જે સમજું છું એ સાચું જ હોય. અને આપણે ક્યારે બીજાને સમજવાનો પ્રયત્ન જ નહીં કરવાનો, એ વિચાર નથી કરતા. અને કોઈ પણ માણસના વિચારો કે માન્યતાને કદાચ તમે બદલાવી ન શકો, પરંતુ એને શકો છો.
સમજાવવાની રીત તમારી પાસે હોવી જોઈએ, સમજદારી તમારી પાસે હોવી જોઈએ. આજે ગમે તેટલી ડિગ્રીઓ મેળવી લો, સીએ થઈ જાઓ કે એમકોમ થઈ જાઓ કે બીકોમ થઈ જાઓ, આ સમજદારી જેને કેળવેલી નથી એ ગમે તેવી મોટી કંપનીમાં તમને મોટી જોબ મળી જશે, મોટી પોસ્ટ પણ મળી જશે, પણ જેની પાસે સમજદારી નથી ને એના જીવનમાં ક્યારે શાંતિ નહીં. એટલે સમજદારી કેળવવાની આપણે વાત છે. એક વસ્તુ સમજી લેજો, સમજદાર માણસ કોને કહેવાય? સમજદાર માણસ કોને કહેવાય? સંસારમાં બેઠા છો, સંસારમાં ઝઘડા થવાના, સમસ્યાઓ પણ આવવાની, પણ તમે એને ટેકલ કેવી રીતે કરો છો? તમે એનું નિરાકરણ કેવી રીતે કરો છો? જે એને ટેકલ કરે અને એનું સારી રીતે નિરાકરણ કરી લે ને એને ડાપણ કહેવાય, એને ડાયો માણસ કહેવાય. સંસારમાં બેઠા છો, થશે ઝઘડાએ થશે, સમસ્યાઓ પણ આવશે, પણ એને ટેકલ કરવાની ટેકનિક તમારી પાસે હોય. બોલો, આવી ટેકનિક તમને ક્યાં કોલેજમાં શીખવાડવામાં આવે છે? એ ઘરની સમસ્યાને, પારિવારિક સમસ્યાને ટેકલ કરવાની ટેકનિક જેની પાસે છે એ માણસ સમજુ માણસ કહેવાય, અને એ જ ખરેખર ડાયો માણસ. આવા સમજુ અને ડાયા માણસની આજે જરૂર છે. શું કહું છું? તો જીવનની અંદર આ એક ફરિયાદ હંમેશાને માટે કાઢી નાખો, મને કોઈ સમજતું નથી. નિશ્ચય કરો, હંમેશા ગમે તેવો પ્રશ્ન ઉભો થાય, બીજાને સમજવાનો હું પ્રયત્ન કરીશ. બીજાને સમજવાનો હું પ્રયત્ન કરીશ. આટલી વસ્તુ જો જીવનમાં આવી જશે તો પરિવારની અંદર સ્વર્ગ આવી જશે. સ્વર્ગ, પરિવારને સ્વર્ગ બનાવવું છે. અને એક વસ્તુ છે, એક બીજી વસ્તુ છે, સમજણની વાત કરી. એવી જ રીતે એક મહત્વની વાત છે, પરિવારમાં શાંતિ લાવવી છે, પરિવારને સ્વર્ગ બનાવવું છે. પરિવારમાં શાંતિ અને શાંતિ જો જોઈએ છે તો હંમેશા જતું કરવાની તૈયારી. શું જોઈએ? જતું કરવાની એટલે લેટ ગો કરવાની તૈયારી. આપણે માણસ બધું કરી શકે છે, ચંદ્ર ઉપર જઈ શકે, પણ જતું કદાચ ન કરી શકે. લેટ ગો. જ્યાં સુધી જતું કરવાની તૈયારી નથી ત્યાં સુધી તમે પરિવારમાં સાથે નહીં રહી શકો, શાંતિથી તો નહીં જ રહી શકો. પરિવારમાં તમારે શાંતિથી જીવન જીવવું છે તો જતું કરવાની તૈયારી કેળવજો. અને જતું કોણ કરી શકે? જેનામાં જીગર હોય ને એ જતું કરી શકે. ફરીથી, જતું કરવા માટે જીગર જોઈએ. જતું કરવામાં નમારાપણું નથી. અને માણસ એમ માની લે છે કે બધી વાતમાં મારે જ જતું કરવાનું. હું શા માટે જતું કરું? દરેક વખતે મારે જ જતું કરવાનું, મારે દર ફેરી ઇમોશનલી ફૂલ બનવાનું. અને હું કઈ ન બોલું એટલે બધા મારો ફાયદો ઉઠાવે. હવે તો હું બોલવાનો છું, હવે તો હું બોલવાનો છું.
આજ સુધી હું ન બોલ્યો ને મેં બધાનું સાંભળ્યા કર્યું એટલે મારે જ બધું સહન કરવાનું. આ મનની ચાલાકી છે. આ મનની ચાલાકી છે. મન ચાલાક છે. તમને એવું મનની અંદર સમજાવશે, એવા વિચારો લાવશે. હું બધાનું કરું છું પણ મારી કોઈને પડી નથી. એ દરેક વખતે મારે જ કસાવાનું આવે છે. હવે હું કાંઈ કરવાનું નથી. આમ કરીને સંબંધો તૂટી જાય, સંબંધોમાં તિરાડ પડી જાય. હકીકત જે બીજા માટે ઘસાય છે, જે બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખે છે, જેના હૃદયમાં હકીકતમાં બીજા પ્રત્યેની કંઈક ભાવના છે, એ જ પરિવારને ટકાવી શકે. એ ખરેખર પરિવારનો સાચો ભોગી કહેવાનો. ફૂલ છે. ફૂલ ક્યારે પોતાના સ્વભાવને છોડતું નથી. ફૂલ ક્યારે પણ સુગંધને છોડવા તૈયાર નથી. ફૂલ પોતાની સુગંધને ક્યારે છોડતું નથી. વીછી છે, ડંક મારવાનો સ્વભાવ છે. વીછી પણ ક્યારે પોતાના સ્વભાવને છોડતો નથી. ફૂલ પોતાના સ્વભાવને છોડતું નથી, વીછી પોતાના સ્વભાવને છોડતું નથી. પણ માનવ જેવો માનવ કેમ પોતાના સ્વભાવને છોડી દે? કુદરતે દરેકને કંઈક ને કંઈક પ્રકૃતિ આપી છે. કુદરતે દરેકને કંઈક ને કંઈક પ્રકૃતિ આપી છે. માનવની પ્રકૃતિ છે હું જેવો છું તેવો. કોઈ ગમે તેવું મારી સાથે વ્યવહાર કરે, કોઈ મારી સાથે ગમે તેવો વ્યવહાર કરે, તો હું મારી સજ્જનતા નહીં છોડું, હું મારી માણસાઈ નહીં છોડું, હું મારું કર્તવ્ય નહીં છોડું. આ સજ્જનતા છે. કોઈના વ્યવહારથી આપણે આપણા સ્વભાવને કેમ છોડી દઈએ? કોઈના એવા વ્યવહારથી આપણે આપણી સજ્જનતાને કેમ છોડી દઈએ? કોઈના એવા વ્યવહારથી આપણે આપણા કર્તવ્યને કેમ મૂકી દઈએ? પરિવારમાં રહેવું છે, જીવનમાં આગળ વધવું છે. એક એક વાતને ગંભીરતાથી મહત્વથી લેવી પડશે. આજે જીવનની અશાંતિનું સૌથી મોટું કારણ આ જ છે. જતું નહીં કરવાની તૈયારી. અને એક વસ્તુ સમજી લેજો, જે જતું કરતો નથી ને એ ઘણું બધું ગુમાવે છે, અને જે જતું કરે છે એ ઘણું બધું મેળવે છે. જે લેટ ગો નથી કરતો એ ઘણું બધું ગુમાવે છે, અને જે લેટ ગો કરી દે છે એ ઘણું બધું મેળવે છે. ભગવાન મહાવીરના જીવનમાં બનેલી એક ઘટના. ભગવાનનો 16મો ભવ વિશ્વભૂતિ યુવરાજનો યાદ છે? 16મા ભવની અંદર ભગવાન મહાવીર વિશ્વભૂતિ મુનિ બન્યા છે. માસ કમનને પારણે માસ કમન કરી રહ્યા છે, અને માસ કમનના પારણે ગોચરીએ નીકળેલા છે. અને એ વખતે એમનો પિતરાય ભાઈ વિશાખાનંદી મુનિ ગોચરીએ નીકળ્યા છે. ગાય શરીર માસ કમનના કારણે શરીર સાવ દુબળું પાતળું શરીર છે, શરીરમાં અશક્તિ છે. એક ગાયની જરા ટક્કર લાગી ગઈ, મુનિ નીચે ગબડી પડ્યા છે. એ વખતે
પિતરાઈ ભાઈ નજીકમાં એક મકાનની હવેલીમાં ઉભેલો, ઝરૂખામાં ઉભેલો હતો અને પિતરાઈ ભાઈએ દ્રશ્ય જોયું અને એ પિતરાઈ ભાઈએ જરા મશ્કરી અને એ મશ્કરીનું પરિણામ શું આવ્યું? તો મુનિ હતા અને આમ જોવો તો તીર્થંકરનો જીવ છે. પિતરાઈ ભાઈ એટલી જ મશ્કરી કરી, ક્યાં ગઈ તારી તાકાત? જરીક ગાયના ધક્કામાં ઘૂઘડી પડ્યા તમે. આટલી મશ્કરી મુનિથી સહન ન થઈ. મુનિ એને લેખો ન કરી શક્યા, મુનિ એને જતો ન કરી શક્યા અને એમાંથી મુનિના મનમાં એવો ક્રોધ પેદા થયો, એવો ક્રોધ પેદા થયો, એવો ભયંકર ક્રોધ. આવતા ભાવમાં એને હું મારું એવું મને આવતા ભાવમાં વિશાખા નંદીને હું મારનારો બનું એવી મને શક્તિ મળજો. આવું નિયાનો મુનિએ કરી નાખ્યું અને આ નિયાના કારણે ત્રિપુષ્ટ વાસુદેવનો ભાવ મળ્યો. પેલા સિંહને ઉભો ચીરી નાખ્યો અને એ ત્રિપુષ્ટ વાસુદેવ મરીને ક્યાં જાય? સાતમી નરકે. એ તીર્થંકરનો જીવ સાતમી નરકે. ભૂલ કેટલી? બોલો ભાઈ, ભૂલ કેટલી? જતું ન. વિશાખા નંદીએ કરેલી એક સામાન્ય મશ્કરી અને એ મશ્કરીને હસી કાઢી હોત, એને લેખો કરી નાખી હોત, સાતમી નારકીના 33 સાગરો પમના કાળના દુઃખો સહન કરવાનો ભાવ ન મળે. ક્યાંય સાતમી નારકીના 33 સાગરો પમ સુધી ભયંકર વેદનાને પીડા ભોગવવા. આવા તો અનેક પ્રસંગો શાસ્ત્રમાં તો છે. વર્તમાન કાળની અંદર પણ જ્યાં નજર નાખીએ કેટલાય આવા પ્રસંગો તમને જોવા મળે. એક કેસ સાંભળેલો હમણાં થોડા સમય પહેલા ડાયવોર્સનું કારણ શું બન્યું? કાગળિયામાં કંઈક સહી કરવાની હતી અને એ સહી કરવામાં પતિએ થોડા મોટા અક્ષરે સહી કરીને પત્નીએ થોડા નાના અક્ષરે સહી કરી. એમાંથી થયો ઝઘડો. એ આખી બનેલી હકીકત છે. પતિએ થોડા મોટા અક્ષરમાં સિગ્નેચર કરી, પત્નીને સિગ્નેચર થોડા નાના અક્ષરમાં છે. એમાં પત્નીને ખોટું લાગી ગયું, તમે આટલા મોટા અક્ષરમાં સિગ્નેચર કેમ કર્યું? આટલી વાતને પણ જતી ન કરી શકીએ, આટલી વાતને પણ આપણે લેટ ગો ન કરી શકીએ. કોણ અંદર કામ કરે છે? અહમ. જ્યાં અહમ છે, અહમ બેઠો છે, જેનામાં અહંકાર છે, એ લેટ ગો નહીં કરવા તૈયાર. એટલે પહેલા કીધું, જતું કોણ કરી શકે? જેનામાં જીવન હોય, જે પોતાના અહમને છોડવા તૈયારી છોડી શકે એમ હોય, જે પોતાના અહમને નમાવી શકે એમ હોય, એ જ લેટ ગો કરી શકે. એક ગુરુના 2 શિષ્ય હતા. બંને શિષ્યો નદી કિનારે પસાર થઈ રહ્યા હતા. નાની ઉંમર હતી તો બંને શિષ્યો રમતની અંદર એક શિષ્યએ બીજાને ધક્કો માર્યો એટલે પેલો પાણીમાં નદીમાં પડ્યો. પેલો નદી
નદીમાં પડ્યો, કપડા ભીંજાઈ ગયા, આખું શરીર ભીંજાઈ ગયું. પેલો બહાર આવ્યો ને ભીને કપડે ગુરુ પાસે આવ્યો ને ગુરુ પાસે આવીને ફરિયાદ કરે છે, ગુરુજી ગુરુજી, આને મને ધક્કો માર્યો, નદીમાં મને પાડી દીધો. અને ગુરુ એટલું જ કીધું, હશે ભાઈ જવાન, હશે ભાઈ જવાન. એક અક્ષર ગુરુ બોલ્યા. બીજો દિવસ આવ્યો, હવે તો ઓલાના કપડા સુકાઈ ગયા ને બધું પતી ગયું. બીજા દિવસે ફરી પેલો ફરિયાદ કરે છે, ગુરુજી આને મને ધક્કો માર્યો, હું નદીમાં પડી ગયો, પલળી ગયો, આખા કપડા ભીના થઈ ગયા, તમે એને કઈ કીધું પણ નહીં. શું રહી ગયું? હશે યાર, છોડને મૂકી દે, જતું. તમે કઈ ફરિયાદ કરીને લઈને ગુરુ પાસે જાઓ અને ગુરુ તમને એટલું કે ભાઈ વાત મૂકી દો ને, છોડો ને, જવા દો. એ વખતે સાચું કહેજો, તમે વાત ન મૂકીએ, ગુરુ છોડી દે. વાત ન છોડીએ, ગુરુ છોડી દે. એવું કહેવા માંગુ છું. તમે ફરિયાદ લઈને આવ્યા ગુરુ પાસે એક વાર કે બે વાર ફરિયાદ કરી અને ગુરુ તમને એમ કે ભાઈ જતું કરી દે, જતું છોડી દે, જતું કરી દે. અને ગુરુ જ્યારે ગુરુના મુખે આવો જવાબ સાંભળવા મળે, સાચું કહેજો, મનમાં શું વિચારો આવે? શું વિચાર આવે? આ ગુરુ એ પક્ષપાતી છે, એનો પક્ષ કરે છે, એને કઈ કહેતા પણ નથી, એને કઈ બોલતા પણ નથી, એને આવો અપરાધ કર્યો તો એ ગુરુ એને કઈ કહેતા નથી. એટલે પછી આ કીધું ને એવું જ થાય, છોડી દે. અને ઘણા ગુરુને છોડીને જતા રહે છે, એક પછી બીજામાં જવા તૈયાર થાય છે. અને એનું કારણ આ જ, ગુરુ ગંભીર હોય, પ્રશાંત હોય, નાની સુંદર બાબતોને મહત્વ ન આપે અને તમારી અંદરમાં કંઈક સહન કરવાની ક્ષમતા કેળવાય, એના માટે ગુરુ કદાચ એમ જ કે ભાઈ જતું કરી છોડી દે, જતું કરો, હાથને લાંબી ન કરો, વાત મૂકી દો. પણ ત્યારે આપણને આપણી સાચી પરીક્ષા છે કે ગુરુ પ્રતિ કેટલી શ્રદ્ધા છે અને ગુરુ પ્રતિ તમને કેટલો સમર્પણ ભાવ છે. ત્રીજો દિવસ આવ્યો. ત્રીજે દિવસે ફરી પેલા શિષ્ય ગુરુને યાદ કરે, ગુરુજી ઓલાની 2 દિવસ પહેલા મને આને ધક્કો માર્યો તો, હું નદીમાં પડી ગયો, મારા કપડા બધા ભીંજાઈ ગયા અને તમે કઈ એને કઈ કીધું નહીં, હજી સુધી તમે એને કઈ કહેતા પણ નથી, કઈ કહો તો ખરા એને. ત્યારે ગુરુએ પોતાની જબાન ખોલી. ભાઈ તું નદીમાં પડ્યો અને ભીનો થઈ ગયો, પછી એમાંથી તું નીકળી ગયો, તારા કપડા પણ સુકાઈ ગયા, પણ હજી તારા મનના વિચારોમાંથી હજી નદીમાં પડીને પાછો ભીનો થયા કરે. 3 દિવસ ઘટનાને થઈ ગયા છે. બોલો, 3 દિવસ પહેલા નદીમાં પડ્યો તો, કલાકમાં તો કપડાય સુકાઈ ગયા હતા, પણ હજી 3 દિવસ થયા, ઓલા પહેરેલા કપડા તો સુકાઈ ગયા, હજી મનમાં રહેલા કપડા સુકાયા નથી, હજી મનમાં એ ભીના જ કપડા છે, મનની અંદર હજી એ જ ગુડાયા કરે છે, મનમાં હજી એના એ જ વિચારો આવ્યા કરે છે, મનની અંદર એને એ સાચું કે આપણે દુઃખી છે ના કારણે થઈએ. ઘટના તો
ઘડી બે ઘડી બને છે, ઘડી ઘડી ક્ષણ બે ક્ષણની ઘટના હોય છે, પણ એ બે ક્ષણની ઘટનાને આપણે કેટલા દિવસો સુધી અને કેટલા મહિનાઓ સુધી અંદર ને અંદર સંગ્રહી રાખીએ છીએ, અંદર ને અંદર એને ફૂટ્યા કરીએ છીએ, અને એના કારણે આપણે દુઃખી થઈએ છીએ કર્મો માટે. એટલે ગુરુએ કીધું, બધું પહેલા નક્કી કર કે તારે ભીના જ રહેવું છે કે સૂકા થવું છે. તારે ભીના જ રહેવું છે કે સૂકા થવું છે. જે ભીના થયા પછી કપડા સુકાઈ ગયા, એ આ ઘટના પણ પાછી ભૂલાઈ જવી. બનેલી ઘટનાને, બનેલા પ્રસંગને આપણે ભૂલી શકતા નથી. તો કહું છું, જ્યાં સુધી એ ઘટનાને, પ્રસંગને ભૂલીએ નહીં ભૂલશું ત્યાં સુધી મગજની અંદર એ જ ગુંગલાયા કરશે, એ જ મગજમાં ઘૂંટાયા કરશે, અને એના કારણે આપણે અશાંત, એના કારણે ઉદ્વિગ્ન, એના કારણે ઉદાસ, એના કારણે જ મોઢલેશ આપે નહીં. તો ખરેખર જે કંઈ પણ પ્રસંગ બને, જે કંઈ પણ ઘટના બને જીવનની અંદર, એને લેટ ગો કરતા શીખો, એને ભૂલતા. જ્ઞાની ભગવંતોની આપણને આ શિખામણ છે. સંસારમાં કે પરિવારની અંદર જો આ વસ્તુને જીવનમાં એપ્લાય નહીં કરવામાં આવે, તમે ક્યાંય શાંતિથી જીવી નહીં શકો, ક્યાંય તમને શાંતિ મળવાની નથી. ગમે તેટલી સુખ સાહેબી તમારે ત્યાં હોય, ગમે તેટલી લક્ઝરિયસ તમારી ત્યાં સામગ્રી હોય, પણ તમારા મનની અંદર ક્યારે પણ શાંતિ. તો આજે આટલી વાત તો સાર. સૌથી પહેલા તો ઘરની અંદર, પરિવારમાં એકબીજાને સમજતા શીખો, એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો, અને જે વસ્તુ આપણી વ્યક્તિને નથી માન્ય, જે વસ્તુ આપણી વ્યક્તિને ગમતી નથી, જે વસ્તુને આપણી વ્યક્તિને માન્ય નથી, તો એને એ આપણી માન્યતામાં ફેરફાર. આપણે ત્યાં રામાયણ અને મહાભારત આ બે પ્રસિદ્ધ એવા ગ્રંથો છે. આ બે ગ્રંથો હકીકતની અંદર પરિવાર જીવન કેવું હોવું જોઈએ, પરિવારમાં શું હોવું જોઈએ અને પરિવારમાં શું ન હોવું જોઈએ, એ બંને વસ્તુ આ બે ગ્રંથો આપણને શીખવે. આ બંને ગ્રંથો એક વખત તો બધાએ વાંચવા જોઈએ. શું કહું છું? સિરિયલ જોઈ હશે જુદી વસ્તુ છે, પણ આ બંને ગ્રંથોને એક વખત જીવનમાં વાંચવા જોઈએ કે જ્યારે અમે પરિવારમાં રહ્યા છીએ, પરિવારની વચ્ચે અમારે જીવવાનું છે, તો પરિવારની વચ્ચે જીવવા માટે અમારે શું કરવું જોઈએ અને અમારે શું ન કરવું જોઈએ, એની જો સમજદારી જોઈતી હોય તો આ બે ગ્રંથ રામાયણ અને મહાભારત એક વખત વાંચો. આટલી વાત પછી આજે રત્નકુક્ષી માતા પિતા
બધા અહીંયા ભેગા થયા છે એના માટે કેટલીક હિત શિક્ષા, કેટલીક સૂચના આપવાનું એક બંધ થઈ જાય છે. કેટલીક વાતો અમે કહીએ એના કરતા આજે અમારા વલ્લભ મહારાજ તમારી પાસે રજૂ કરે છે. આ વાતોને ખાસ ધ્યાનમાં લેજો અને જીવનની અંદર એનો અમલ કરો. બીજું પણ કેટલું કહેવાનું છે, હજી કાલનો દિવસ બાકી છે. તો કેટલીક સામાન્ય સૂચનાઓ છે વલ્લભ મહારાજ રજૂ કરે છે, એને ધ્યાનથી બધા લે.